અરે તું આવતો ખરી. પણ તમે આ મને ક્યાં લઈ આવ્યા છો? અરે આ એક મારા ખાસ ફ્રેન્ડનું ઘર છે. તું અંદર આવીશ ને એટલે તારું અરમાન ખુશ થઈ જાય. અરે એમ નહીં, પણ તમારા ફ્રેન્ડ્સ બીજા ક્યાં છે? આ બર્થડે છે તો કેક બેક કટિંગ કરીએ ને. હા પણ એ બધું છોડ. તારે મારા ફ્રેન્ડનું કામ છે કે મારું એ બોલ. એ તો તમારું જોઈએ. હા તો પછી અને હા આજે મારો જન્મદિવસ છે તો બસ હું છે ને આખો દિવસ હા તારી સાથે જ પસાર કરવા માંગુ છું, સમજી? હા તો ચાલ. હા. અરે હા જો અશોક, હા કેવું લાગે છે? હા બેસ. બોલ. આજે મને બહુ ખુશી થાય છે કારણ કે આજે મારો જન્મદિવસ છે અને હા દુનિયાની સૌથી મારી પસંદની વ્યક્તિ મારી જોડે છે. હા પણ અશોક, હા આની કરતાં તો આપણે કઈ સારી હોટલમાં જાત ને અને ત્યાં જઈને કેક કટિંગ કરે. અરે પણ આ હોટલથી કમ છે, તું જોતો ખરી. હા અશોક, મને અહીંયા ઓકવર્ડ ફીલ થાય છે. ઘૂંટણ જેવું આમ લાગે છે. પ્લીઝ અહીંથી બીજે જઈએ ને. અરે આ કેવી વાત કરે છે? હા, તારા માટે થઈને જો આ મારા મિત્ર છે ને એના ઘરવાળાને બધા મેં બહાર મોકલી દીધા છે, સમજી તું? એટલે તમે કેવા શું માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે આજ આખો દિવસ બસ તું અને તું જ, સમજી તું? હા જો અશોક, હું તમને પ્રેમ કરું છું. કદાચ તમારા પ્રેમ માટે થઈને હું ગમે તે કરવા માટે પણ તૈયાર થઈ જાઉં, પણ એનો શું ભરોસો કે આગળ જતાં કંઈક ઊંધું જતું થયું તો હું મારા ફેમિલીને શું જવાબ આપીશ? અરે ઊંધા સીતો તો મને કરી નાખ્યો છે આ તારા પ્રેમમાં. ખબર નહીં તારા પ્રેમમાં કેટલી ચાહત ભરી છે. હા એટલે હું શું કહું છું કે આજનો દિવસ બસ આપણે જોડે ને જોડે જ, સમજાય છે તને? હા અશોક, બહુ થયું હો ને આ જોડે અને જોડે. આજે તમારો બર્થડે છે, ખુશીનો દિવસ છે. હું એ નથી ઈચ્છતી કે હું તમારું મન દુખાવું, પણ તમે આવી બધી વાતો શું કામ કરો છો? હા તું જ હમણાં નહોતી કહેતી કે મેં તો તમને પતિ માની લીધા છે? હા કહેતી હતી કે નહીં? એટલે આ માનેલ પતિને તું ખુશ નહીં કરીશ? હા અશોક, પણ કંઈ નહીં, સમજી તું? આજે મારો જન્મદિવસ છે અને આજે તો મને નારાજ કરીશ તો તું વિચાર કર મને કેટલું દુઃખ થશે. હા ના 11 વાગ્યા છે પણ હજી સ્વીટીને ભાન નથી કે આપણે ઘરે જવું જોઈએ. એક નંબરની રખડું થઈ ગઈ છે આ છોકરી. સાગર, તમે હજુ સુધી જાગો છો? જાગું નહીં તો શું કરું? અરે પણ કેમ? શું થયું છે? અરે આ ઘડિયાળમાં જો રાતના 11 વાગ્યા છે. હા તો હજુ સ્વીટી ઘરે નથી આવી, બાર બાટકે છે હજુ. સ્વીટી હજુ ઘરે નથી આવી? અરે વાહ, તું તો એવી રીતે કહે છે કે જ્યારે તને તો કઈ ખબર જ નથી. સાગર, મને નથી ખબર. અને આજે મારી પાસે રજા લેવા આવી તો મેં એને રજા નહોતી આપી. એ તો મમ્મીને પૂછીને ગઈ હતી. સ્વીટી એક પછી એક બધાને ખો આપતી જાય છે. તું ના પાડે તો મમ્મી પાસે જાય અને મમ્મી ના પાડે તો તારી પાસે આવે. એમાં છે ને એને ભાવતું મળી ગયું છે. એક કામ કરો ને, સ્વીટીને ફોન કરો. આટલા વાગ્યા સુધી તો એ ક્યારેય બહાર ના રહે. નક્કી કંઈક થયું હશે. ફોન કરો એને. તને શું લાગે મેં સ્વીટીને ફોન નહીં કર્યો હોય? બિઝી બતાવે છે એનો ફોન. ફોન બીસી બતાવે છે અને હજુ સુધી ઘરે પણ નથી આવી. આ છોકરી આજે ગઈ તો ગઈ ક્યાં? સાગર, આટલું મોડું તેને ક્યારેય નથી થતું. એટલે તો તને સમજાવતો હતો કે તું સ્વીટીને બહુ છૂટછાટ ના આપ.
હવે જો આ છોકરી બગડીને આ માથે ચડીને છાણા થાપશે. સાગર, તમે આવું ખોટું ના વિચારો. એવું કંઈ નહીં થાય, હમણાં આવી જશે. બની શકે કે એની ફ્રેન્ડ જોડે ફિલ્મ જોવા ગઈ હોય એટલે મોડું થઈ ગયું હોય. અરે કમસે કમ ફોન તો કરી દેવો જોઈએ ને કે ભાઈ હું ફિલ્મ જોવા ગઈ છું કે હું કઈ બહાર છું, મારે વાર લાગશે. પણ નહીં, એને એટલી પણ ભાન નથી કે ઘરે એની કોક રાહ જોતું હશે, એની ચિંતા કરતું હશે. બસ એને તો બસ અખડિયા કરવું છે. બસ સાગર, હવે ઘરે આવે ને તો વધારે ગુસ્સો નહીં કરતા, શાંતિથી સમજાવજો એમને. બસ તું તો છે ને કઈ બોલતી જ નહીં, મને છે ને મારા રીતે બોલવા દેજે. અત્યાર સુધી જે મને શાંત રાખ્યો છે ને હા એનું જ પરિણામ છે. અત્યાર સુધી જો હું કઈ બોલ્યો હોત ને તો અત્યારે મારા દિવસ જોવાના વારા ન આવ્યા હોત. સાગર, મારો શું વાંક છે? મેં તો એવું વિચારીને અત્યાર સુધી એમને છૂટછાટ આપી કે ઘરમાં બધા જ એને દબાવણીમાં રાખશો તો કેવી રીતના એ જીવશે. અને લગ્ન પછી તો આમેય તે દરેક સ્ત્રીનું જીવન બદલાઈ જતું હોય છે. એટલે મને એવું થાય કે અત્યારે તો એ શાંતિથી જીવી લે, હરવું ફરવું હોય ત્યાં હરી ફરી લે. અરે છૂટછાટ આપવાની ના નથી પાડતો, પણ છૂટછાટ પણ એટલી અપાય કે સામેવાળો વ્યક્તિ આપણા હૈયા ગયા મારી આપણી મરજી વિરુદ્ધમાં કામ કરવા માંડે ને તો એ સારું ના કહેવાય. તું બેસું જોતા આવું કે આવી કે નહીં. અરે, મારે તો સાગર સાથે આજે સ્વીટી અને અશોક વિશે વાત કરવી હતી, પણ આ સ્વીટી છે ને એનામાં જરાય ધીરજ જ નથી. ખબર નથી પડતી કે આટલા વાગ્યા સુધી ઘરની બહાર ન રહેવાય. આટલા કડક વાતાવરણમાં રહી છે, ખબર છે કે મમ્મીનો સ્વભાવ આવો છે, તેમ છતાંય થોડી ઘણી છૂટ આપીને તેનો વધારે પડતો જ ફાયદો ઉઠાવવા માંડી છે. હવે તો સાગર સાવ નહીં માને. અશોક માટે વાત કરીશ ને તો મને તે બરાબર રીતે લેશે કે કોને પૂછીને આ બધું કર્યું તે. સ્વીટી હજુ સુધી તો દેખાતી એ નથી. ભાઈ, ક્યાં ગઈ હતી તું? ઘડિયાળમાં જોતા આવડે છે કે નહીં? હે હા રાતના 11 વાગ્યા છે. અત્યાર સુધી ક્યાં હતી તું? ભાઈ એ તો અસાઇનમેન્ટ લેવાનું હતું ને એટલે મોડું થઈ ગયું. અરે વાહ, હા રાતના 11 વાગ્યા સુધી કયા અસાઇનમેન્ટ મળે છે? હે અને મોડું થવાનું હતું તો એક ફોન નતો થતો તારાથી? પણ ના, ઘરે ભલે ને બધા ચિંતા કર્યા કરે પણ આપણે શું ફરક પડે છે? આપણે તો આપણા મરજીના માલિક. જ્યારે પણ ઘરે આવવું હશે ને ત્યારે આવીશું અને જ્યારે પણ મન થશે ને ત્યારે ઘરની બહાર નીકળી જઈશું. નહીં, હું મમ્મીને કહીને ગઈ હતી હો ને ભાઈ, એમને એમ નહોતી ગઈ. હા એ તો મમ્મીએ કીધું મને કે તું ઘરની બહાર ક્યારે નીકળી હતી અને ઘરે ક્યારે આવી છું. અરે આ કઈ જઈએ તો તકલીફ, ના કઈ જઈએ તો તકલીફ, પાર્લરમાં જાવ તો પ્રોબ્લેમ, બહાર કંઈક જાવ તો પ્રોબ્લેમ. એટલે મારી લાઈફ જ નથી, મારે મારી રીતે કંઈ કરવાનું જ નહીં. તને છે ને તારી રીતે કઈ કરવાની ના નથી પડતા અમે લોકો, પણ સમયે સમયે વસ્તુ કરો ને તો સારા લાગો. આ છોકરીની જાત છે અને ઘડિયાળમાં જો 11 વાગ્યા છે. આ સમયે તારી સાથે કઈક બનાવવાની હો તો કોણ બચાવવા આવશે તને? ભાઈ આટલું બધું ઊંડું ના વિચારો. હું કાંઈ છેક છે ને 10-15 કિલોમીટર દૂર નથી કે કોણ બચાવવા આવશે. અને હવે હું ઘરે આવી ગઈ છું ને તો બસ પછી. અરે વાહ, બહુ મુફત બોલવા માંડી છો ને તું. હે હા તારો ભાઈ ઉભ્યો છે, પપ્પા પછી જો હા ઘરનો કોઈ વડીલ હોય ને તો એ તારો ભાઈ છે, તને સંભાળીને હું રાખું છું અને હું તને કઈ પૂછી પણ ના શકું. પૂછી શકો ને અને આવી રીતના આમ હાથ પણ ઉપાડી શકો. આજે જો પપ્પા હોત ને તો પપ્પા ક્યારેય મારી સાથે આવું વર્તન ના કરે. પપ્પાને ખબર હોત ને કે મારી દીકરી એટલી ખરાબ થઈ ગઈ છે, રાતના 11 વાગે ઘરે આવે છે ને તો પપ્પા પણ તારી સાથે આવું જ વર્તન કર્યું હોત. અને સમજવું જોઈએ, તારો ભાઈ તારી ઉપર આંધળો વિશ્વાસ કરીને બેઠો છે અને તું એના જ વિશ્વાસનું પાણી કરે છે. ભાઈ મેં તમને ક્યાં કાંઈ એવું કીધું? અરે હું મમ્મીને પૂછીને ગઈ હતી, પૂછ્યા વગર કાંઈ બહાર પણ નથી જાતી. તોય છતાં તમને લોકોને બધાને મારીથી જ તકલીફ છે. સ્વીટી, ભલે તું મને કાંઈ કહે નહીં પણ તારા તેવર જોતા મને કંઈક તો અણસાર આવે જ છે કે તારી સાથે કંઈક તો એવું થઈ જ રહ્યું છે. અને તારો ભાઈ છું, મારી ફરજમાં આવે છે કે
તું કોને મળે છે અને ક્યાં જાય છે એ તો હું જાણીને જ રહીશ. અશોકને ફોન નથી કર્યો. ફોન તો કરું. અરે ઉપાડતો કેમ નથી? અશોક મારો ફોન કેમ નથી ઉપાડતો? હા? કેટલા ફોન કરું છું, અશોક મારો ફોન કેમ નથી ઉપાડતો? પ્લીઝ ઉપાડ. શું? હલો. હા, અરે શું યાર અશોક, હું ક્યારની તને કોલ કરું છું, કેટલા ફોન કર્યા, જરાક જો તો ખરા. કેમ તું મારો ફોન નથી ઉપાડતો? બાકી તો એક રિંગે તું ફોન ઉપાડી લે છો. આ બધી વાત છે સાઈડ પર રાખ અને તારું વોટ્સઅપ ચેક કર. શું તું તે વોટ્સઅપ ચેક કર? એક તો હું તને શું વાત કરું છું ને તું શું બોલે છો? આ ક્યારની હું તારી સાથે વાત કરવા માટે આમ આતુર થઈ રહી છું, અધીરી થઈ રહી છું ને તું મને વોટ્સએપ ચેક કરવાનું કહે છે. અરે બીજી બકવાસ બંધ કર. કીધું ને, તું વોટ્સઅપ ચેક કર એકવાર. એક મિનિટ. અશોક, હા. અશોક આ બધું શું છે? આપણે મળ્યા હતા એના વિડિયોઝ, આ તમે ક્યારે કર્યું? હું ક્યારે કર્યું ક્યારે નહીં એ મારે જણાવવાનો છે ને, મારી પાસે ટાઈમ નથી, સમજી તું. હું તને શું કહું છું, જો આ તારા ફોનમાં તો આવી ગયું, હવે હું ધારું ને એના ફોનમાં મોકલી પણ શકું, એ તો તને ખબર જ છે. હા, અશોક, આ કેવી વાત કરે છે તું? આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, આવું બધું ક્યાંથી આવી ગયું આમાં? પ્રેમ આ દુનિયામાં છે ને, પ્રેમ નામનો શબ્દ કોને ખબર કોણે નાખી દીધો છે. પ્રેમ કાંઈ ન હોય, બધાયથી મોટો હોય ને તો એ છે રૂપિયો, સમજી. અને મારી વાત કાન ખોલીને સાંભળી લે કે જો હું તને 10 દિવસનો ટાઈમ આપું છું, 10 દિવસની અંદર 5 લાખ રૂપિયા તે મને ના દીધા ને તો આ વિડીયો ક્યાં જાય ને કાંઈ નક્કી નહીં રહે. 5 લાખ? અશોક, હા તું કેવી વાતો કરે છે? કહી દે તું મારી સાથે મજાક કરે છે? મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે, મેં તને મારો પતિ માની લીધો છે અને હવે તું મારી સાથે આવું વર્તન કરે છે? અરે પણ હું પણ દિલથી જ પૈસા માંગુ છું, સમજી તો. હવે આ તારી બકવાસ બંધ કર અને વિચાર કર, તારે 5 લાખનું એડજસ્ટ ક્યાંથી કરવું? ફોન મૂકું છું હું. અશોક, હેલો. આ બધું શું થઈ ગયું? અશોકને દિલથી પ્રેમ કરતી હતી અને હજી પણ કરું છું. અશોક મારી સાથે આવું કઈ રીતે કરી શકે? એ ખાલી પૈસા માટે થઈને મને બ્લેકમેલ કરે છે. એણે મારો ફાયદો ઉઠાવ્યો છે. હવે આ વાત હું ઘરમાં કઈ રીતે બધાને કહીશ? હાય મમ્મી. મારા ભાભી. સ્વીટી, શું થયું? કેમ રડે છે? જો સ્વીટી, પહેલા તો શાંત થા અને રડ્યા વગર વાત કર કે શું બન્યું છે, કેમ આટલી બધી રડે છે તું? ભાભી, તમને તો મારી અને અશોકની બધી ખબર છે ને? હા, તો ભાભી, અશોક સાથે ઝઘડો થયો ને, એટલી અમથી વાતમાં થોડું કોઈ આટલું રડતું હશે. શું થયું છે? કઈ મોટી બબાલ થઈ છે? ખીજાયા છે તમને? સ્વીટી, ભાભી, મારો એની સાથે ઝઘડો નથી થયો. ભાભી, તમને ખબર છે ને,
એનો બર્થડે હતો. હા મારે એને મળવા જવાનું હતું. હા, અને રાતના 11 વાગ્યા સુધી ઘરે નહોતા આવ્યા. એમાં તો સાગર કાલે ટેન્શનમાં ફરતા હતા. તમે આવ્યા ત્યાં સુધી તમારી રાહ જોઈને બેઠા હતા. ખીજાયા હશે તમને સાગર, હે ને? ભાભી, અશોકે મને દગો દીધો છે. એટલે દગો દીધો છે? શું થયું છે પણ? વિડિયો છો. સ્વીટી, આ બધું શું છે? એનો મતલબ કે તમે કાલે એને મળવા ગયા અને એ આવી રીતે? તમે મને શું કહીને ગયા હતા કે એનો બર્થડે છે, કેક કટ કરવી છે, મળવા જવું છે, એટલે તમે એની સાથે એક રૂમમાં? એનો મતલબ એટલે તમે રાતના 11 વાગ્યા સુધી બહાર હતા? એટલે તમે રાતના મોડે સુધી ઘરે નહોતા આવ્યા? ભાભી, અત્યારે એ સવાલ નથી. અશોક મને આ વિડિયો મોકલીને બ્લેકમેલ કરે છે. એણે મને કહ્યું છે, તારી પાસે ખાલી 10 દિવસનો ટાઈમ છે. તું મને ગમે તેમ કરીને 10 દિવસમાં 5 લાખ રૂપિયાનો પેડ કરી દે, નહીંતર આ વિડિયો બધે વાયરલ કરી દેશે. શું બોલે છે સ્વીટી? આવું કેવી રીતે કહી શકે? તું તો કહેતી હતી ને કે બહુ સારો છોકરો છે, તને પ્રેમ કરે છે, તારે એની સાથે લગ્ન કરવા છે, અને એ છોકરો તને બ્લેકમેલ કરે છે? આવા છોકરાને પ્રેમ કર્યો હતો તે? અને શું જરૂર હતી? હા, રૂમમાં એવી રીતે મળવા જવાની શું જરૂર હતી? થવાના હતા ને લગ્ન? હું સમજાવવાની હતી ને મમ્મી અને સાગરને. તું શું જલ્દી હતી એની સાથે આવી રીતના એક રૂમમાં જઈને મળવાની? ભાભી, હું એના પ્રેમમાં ગાંડી થઈ ગઈ હતી, અને મેં તો એને મનોમન મારો પતિ પણ માની લીધો હતો. મનોમન પતિ માનવાથી સમાજની દ્રષ્ટિએ પતિ નથી બની જવાતું. મનોમન પતિ માની લીધો હતો, મનોમન પતિ માની લીધો, અને પાછળથી આવું પણ બધું કરી લીધું. ભાભી, બસ, ભૂલ તારી છે, અશોકની નહીં. અરે, તારા પર વિશ્વાસ કરીને અત્યાર સુધી તને બધી વાતમાં સાથ આપ્યો. મને નહોતી ખબર સ્વીટી, એનું પરિણામ આવું આવશે. ક્યાંથી લાવીશ હવે 5 લાખ રૂપિયા? શું કહીશ તારા ભાઈને? ભાભી, એટલે તો હું તમારી પાસે આવી છું. ભાભી, હવે હું શું કરું? જો આ વિડિયો બહાર પડી ગયા તો મારે મર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રે. ભાભી, કયો છોકરો મારી સાથે લગ્ન કરશે અને આપણા ઘરની આબરૂ ઇજ્જત? હું શું કરું હવે? કાલ સવારે સાગરભાઈને ખબર પડી જશે, મમ્મીને ખબર પડી જશે, બધાને ખબર પડી જશે. ભાભી, મારે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહ્યો. હું મરી જઈશ. સ્વીટી, બુદ્ધિ છે કે નહીં તારામાં? હજી આટલું હેરાન અમને ઓછા કર્યા છે કે હજી મરવાની વાતો કરે છે તું? મરી જવાથી શું થશે? આજે કલંક લાગ્યું છે એ ભૂસાઈ જશે, મમ્મી જીવી શકશે. બોલ. અરે તારા ભાઈ ખાલી રાતના મોડી ઘરે આવે છે, તોય તે તારી રાહમાં જાગતા હોય છે. એ દરરોજ કેવી રીતે ઊંઘશે તું જતી રહીશ તો? મરવું એ રસ્તો નથી. શું કરું ભાભી? વાપના કેટલું સહન કરીશ? મારાથી આ વસ્તુ સહન નહીં થાય. નથી કરવું હવે તારે કાંઈ. કરી લીધું તારે જે કરવું હતું એ. હવે શાંત થઈ જા. જે થઈ ગયું એ થઈ ગયું. એનો રસ્તો શું કરવો એ વિચાર. મરવાથી કોઈ વસ્તુનું સમાધાન નથી મળતું સ્વીટી. પણ વાત ખાલી 5 લાખની જ છે ને, તો આપી દેશું આપણે એને 5 લાખ રૂપિયા. જો પૈસાથી જ આ વાત પતતી હોય તો પછી એ જ બરાબર છે ને કે આપણે ગમે તેમ કરીને એને 5 લાખ રૂપિયા આપી દઈએ. પણ 5 લાખ રૂપિયા આપણે લાવશું ક્યાંથી? સ્વીટી, એક કામ કરીએ. તને ખબર છે ને કે મારા પપ્પા જ્યારે ગુજરી ગયા ને ત્યારે મારા અને મારા ભાઈના નામે 5-5 લાખ રૂપિયા એમણે ફિક્સમાં મૂક્યા હતા. હા, એ પૈસા આપણે ઉપાડી આવીએ, સાગરને ખબર પણ નહીં પડે. અરે ભાભી, ના. એક તો આટલું મેં તમને લોકોને હેરાન કર્યા છે, અને તમારા પપ્પાએ આપેલા પૈસા તમે મારી એ પણ આવી બાબતે ખર્ચી નાખશો. બસ હવે, નાની છો ને તું નાની થઈને રહે. મને સલાહ દેવાની જરૂર નથી કે મારે શું કરવું. તું એ બધી ચિંતા મૂક. જો સ્વીટી, અત્યારે આપણા માટે એ જ સારું છે કે ગમે તેમ કરીને બસ 5 લાખ રૂપિયા એને દઈ દઈએ.
એટલે એનામાંથી છુટકારો મળે. પણ સાંભળ, હવે એનો ફોન આવે ને તો મને વાત કરાવજે, તું વાત ના કરતી. અને ચલ હવે તારા ભાઈને કે મમ્મીને ખબર પડે ને એ પેલા છૂપછાપ અહીંયાથી ચલ અને રૂમમાં જઈને આરામ કર. ચલ.